આખો દારો વાળી કેટલા હમણાં અઠવાડિયાથી જલ્યો છે રોજ દાડામાં સત્યાર તો ફોન કરો પણ ભરાસ હોય કે નહીં આલી જાવ ભાઈના ઘેર રૂપિયા તે બધું ભાભી લાઈને આલો અત્યાર સુધી તાગડથી ના કરાશ હતું ને તો મન ફાવે એમ ગાડો ને લાડો ને ઓહો હો આમ જોડે જમીન ઉપર તો પગ ના મેલી એટલું તો રૂવા બતો પાછો અને હવે પાલી રહ્યા એટલે હવે ભાઈ ને ભોજાઈ હોભળ્યો છું ના હવે પણ આલવા ના દો બેસી હું બક કરો તો આપો દાડો કેમ બક કરો એટલે ફોન આવી એ તમારા ભાઈના ખબર જ નહીં હોય તમને તો ના પેલા રેન પેલા પેશન્ટ હતા નિકન જો તો હું કરે કે આપલા એન્ડન બીજા લીધું લેવા જો કે માર પણ બીજા બીજો ફોન આયા કરે છે ને તમારે જે કહેવું હોય ને કહી દેજો રૂપિયા હું નહીં આલવા દઉં હે અત્યાર ઊંધી જલસા કરે મન ફાવાય મન હવે હોય કણ બોધવાસ એટલે કી હોય પણ ચોકન ફોન ગોડેલી સીટી પૈસા લે જે વિનુભાઈ ફોન કરું છું હોય કણ એક રૂપિયા નહીં મળે હોય કણ નહીં કોઈ મેલી ગયું એટલે હોય પણ ફોન ગાડેલી છે ના એટલે પૈસા બોલું છે અંદરથી બોલું તન કઈ દેજો ફોન કરી ના હોય હું લ્યા કહું મેં તો કીધું દાવા કરતા હોય શરમ નહીં આવતી માગતા ફોન કરી દેજો તમે તો હું કરી દઉં ના એટલે હોય કણ જાણે જોતાનો પૈસા લેવા એવો ના પેલા બે જોડેથી લેવા હોય કે ગોમના ભા જોડેથી લેવા હોય કે ગમે તે જ ના કર મારે કોઈ મતલબ છે નહીં પણ હું એક રૂપિયા આલે નહીં તમને કહી દઉં ભાઈ કે પેલા 2-500 ઓય મારા પણ તે રૂપિયા 5 કીધું તો કરી ગમે તે પહાડ જ ના જે મારો હું કોઈ વગર એઠું તારો ફોન કર્યા તો મેમોન ચેક ને તો તાર તો ભાઈ પહોંચે ને ગણતા ને તા કુદર ફોન નતા કરતા અને હવે ઓભરશું વાત છે તારે અભ્યાસ ગમે તે પણ પેલા મજા કર્યા થાય ને કેળો કદન સફરજન કદન ખત તાર કહી દેજો તમે બકબક ના કરજો ફોન કરો ઈવન ફોન કરો મોટા ભાઈ હા શું કરો બસ આ મારા પેલી રિંગ આવે પેલા ખેતરમાં જવું છે હવે હું હાલે આવ્યો તો આપણા ઘેર જ મારે થોડું કોમ પડ્યું હતું તમારું અરે ભલા બેસ વધુ નહીં બેસ હા પણ હું એકલો કોમ બેહું કોમ નહીં મારે હા. તમારું કોમ છે મારે શું કામ હતું મારું મારે હે ને થોડી આપણી ફેક્ટરી જેવું થઈ ગઈ અને થોડા પૈસા ટેકો તમે કરો ને થોડા પેલા ભાઈ કરીને થોડા મોટા ભાઈ કરી તો મારે એટલું જ એવું ભરાઈ જાય તારી સાચી છે હા ભાઈ જ્યારે હું ફોન કરતો હતો મારે જરૂર હતી ત્યારે ફોન મારો નહોતો ઉપાડતો અને જે ફેર મારા શેડ બનાવવાનું હતું ને એ દાળ પૈસા માટે મારા બહુ તકલીફ હતી નહીં ફોન કરી ના ઉપાડે અને હવે તારે જરૂર પડી છે ભાઈ ફાઈને આવ્યા છે કશો હતો એનો બોલો ભાઈ હા મોટા ભાઈ હવે હાલ તો મારા પાસે પૈસાની વ્યવસ્થા નથી તો હું તમને કહું જે દારે મારા શેડ બનાવવાનું હતું ને એ દાળ ભાઈ તમે બહુ ફોન કર્યો હતો બરાબર. તમે એ દાળ તો બહુ થોડા ઘણો હતા પણ મોટા ભાઈ એ વખત મારો પેલા હપ્તા ને બપ્તા એક બાજુ સેટિંગ નતું ને એટલે મેં તમને ના આ પાડી વ્યાજી લાઈન મેં શેડ બનાવ્યો લોકોને પૈસા બાપા કર્યા ને આ શેડ બનાવ્યો એ વખતે તમે મારે હમું જોયું નહીં ભાઈ જે વખતે તમારા પાસે હતું ને આ હું તો એક જ ચેન પહેરું કેટલી એક જ અને તમે હવે 4 ચેનો લગાવીને ફરતા હતા તો મોટા ભાઈ તમારી બધી વાત સાચી પણ એ વખત હું પોતે ફસાઈ ગયેલો તો તમારે જેવી ના ટેકો કરું છું અને આજ મારે જરૂર પડી તમે મોટાથી મારે ટેકો નહીં કરો કોણ કરશે કે હાલ તો મારી જોડે કોઈ વ્યવસ્થા નહીં કારણ કે મારા જોડે એક બાજુ પેલી રિંગ આવી છે એક બાજુ પેલા મકરનું કોમ મેં ઉપાડ્યું છે બરોબર પછી પેલા ખેતરમાં મારા જે દાળીઓને બધું હાલવાનું છે એટલે હાલ મારા પાસે કોઈ વ્યવસ્થા નહીં હવે મોટા ભાઈ તો ના પાડી ના હોય તો પેલા ભાઈ ઘેર જવા દે કદાચ હીરો ટેકો કરી એવા બચારા માર ભેગું બી હતા એટલું જો ઘેર તો પૂછવા દે જે દાડા એમને ખુશ ખબરી હતી કે ભાઈ પૈસા હતા એ દાડા ભાઈના હમું નહીં જોયું અને હવે ભાઈના ફાઈના ચોથી ભાઈ હમું જોયું કૂટો તમારે જમ કરું કરો ભાઈ કેટલા છે હવે મારું પાડોશી કહેતા કે હેતરમાં જેલા છે ઓહો કેટલો તેડ શેવાળો ઉભા છે જવા દેજે બાજુ મને મનુભાઈ ઓ મનુભાઈ હું આદત આવ્યો ભાઈ ત્યાં શું કામ કરો તમે હેતરમાં આ ખેતરમાં તો ઈંડા વાયા છે હા બરાબર એટલે તું અચાનક કદી ભૂલો પડે તાણ ભાઈ મારા થોડી કોમ જેવું પડી ગયું હોય ને તમારું એટલે એવું કેવું કોમ પડ્યું મારે પેલી આપણી ફેક્ટરી રહી ને હા હા દેવામાં ડૂબાઈ જઈશ બરાબર તે હવે થોડી પૈસાની જરૂર પડી છે મોટા ભાઈ જોડી ગયો તો હું હા તે મોટો ભાઈ કે મારા પાસે તો હાલ પૈસા નહીં મેં બધા પેલો શેડ ને બીડ કોક બનાવ્યો હોય ને તો રિંગ ને બિંગ ની કહેતા હતા હસમુભાઈ એવું કહેતા છે હા એ તો વાત તારી કઈ સાચી છે એ તો કામ કરવાનું કહેતા હતા બરાબર તમારા પાસે થોડું ઘણું થાય તો મને ટેકો કરો તો હું તમને પછી પાછા કરી આલું
એનું પૈસા તો બિલકુલ ના લે મારી વાત પડે. તે ખાલી મને 2 દાડા મોર ફોન કર્યો હોત ને 2 દાડા મોરી તો બસ ખેતર રાખો જ નહીં યાર બાપા મારી વાત. તમે ઘેર જઈને આવ્યો હું પણ કેરા ખેતરમાં જેલા. હા હું ખેતરમાં સવારમાં જ હું ચા પાણી કરીને ઘેરથી જ નીકળ્યો બરાબર છે. હસમુખભાઈ ખેતરમાં હતા બરાબર છે, પણ એમના ઘેર હતા હું સીધો આવ્યો હતો. નહીં તું ભાઈ કે તમે ભેગો થયો ને તો તમે વળી થોડો ઘણો મને ટેકો કરો તો સારું એમ. તારી કઈ વાત હતી હું કોઈ દાડો તને કદી કોઈ દાડો ના પાડેલી ખરી પક્કા પૈસાની તમે ના તો કદી નહીં પાડો. બરાબર છે કશું પણ વી યાર આવો તો આ શેતર એરંડા બેરંડા વાયુ હાલ તો મારા પાસે આ એરંડા પાકે ને એ તું જેટલા જોઈએ એટલા પૈસા મારા પાસે લઈ જશે. પણ ભાઈ- લાખ 2 લાખ 5 લાખ મારા લોનોના હપ્તા 4-5 ચડી જાય છે અને ગમે ત્યારે ફેક્ટરની સીલ વાજી છે અમારે. અને ખાલી તમે થોડું આખું પાછું કોકનું ઉછીનું પાછીનું કરો ને તો મારું કોમ થઈ જાય છે. મારી વાત સાંભળ, હું તને રાય હાલું સાંભળ મારી વાત. તું ચોય બીજા મથે નહીં મારી વાત સાંભળ. આપણા ભૂરોભાઈ મોટા ખરા ખોટા? પણ એ તો ભાભી રહ્યો ને એરો માં ફોન હું કર્યો તો યુવાને કર્યો તો ફોન, પણ એ તો ભાભી તો હિંમત તો ભાઈ અમારા ઘેર તો આવતું જ નતું. મારી વાત સાંભળ, તું ભાઈને વાત કરજે મારી વાત. તું ભાઈને વાત કર ને, તું ભાઈ બધું સમજી જાય. એવું હા એ ક્યાં ગમે છે પણ ભૂરોભાઈ છે ને બહુ દયાળુ છે યાર. પણ એક કામ કરો ના હોય તો તમે આ થોડું ઘણું તમે કરો ને થોડું ઘણું યુવાન તો પરિસ્થિતિ નહીં પણ એટલે પણ મારા પાસે મારી વાત સાંભળ, મેં તને ચોખ્ખી તો વાત ના કરી મેં તને કે મારી જોડે તકલીફ આવી ને દિવાળી તાર જોવું એટલા લીધા મારા પાસે. દિવાળી હવે શું કરું? દિવાળી જોવું એટલા લઈ જજે મારા એ પાસે. બચારા કઈ વેચું તાણી આલુ પણ હવે આ વેચી કઈ પાકર હું કઈ પેલી લોનો કરું. હવે ગમે તે થાય ભાભી જે કેવું કહેવા દે ઇવન મોટા ભાઈના પાયણ જ જવું પડશે. ચાલો આવજો તાણ ભાઈ, હો હા વિનુ હો. હું ઘેર આવું પછી હા ભાઈના ઘેર જઈને હા એટલે ભાઈને ભેગો થઈને પછી તું એ હારું હો. હું ક્ષેત્રમાં ચાલ ઘેરે જ આવું છું. શું કરું? બે ભાઈ છૂટી પડ્યા છે અને મોટા ભાઈના ઘેર જાઉં ને તો મારા ભાભી ખજાડ છે. હવે એવાના ઘેર જવું કે ના જવું? અને જો મારો ભાઈ તો કદાચ છે ને મોનીએ જ પણ પેલી મારી ભાભી છે ને હમુરદું હાલવા ના પાડી દે. એક તો પગ મારો ઉપડતો નહીં હોય, ઘર આગળ જવાનું કદાચ જઈને ઉભો રહે ને તો આખી એરા પાડી જાય ને તરત પાછા પછી પાછો ઉપરથી કશું વાંધો નહીં, જવા તો દે. મોટા ભાઈ ભેગા થઈ તો પેલા સારું છે ને તો ભાભી ભેગો થયો તો મારે એના પછી પાછું આવવું પડશે. એ તમે જાઓ તો હારું. તું જાય કે જતા ને તાણ. ચાલ તાણ પટા પટા ખર્ચા વધી જાય કે ભાઈ ભાભી બેઠો શું કહો મોટા ભાઈ? મોટા ભાઈ તો મજામાં જ છું. મોટા ભાઈ કાઢ્યા છું. ભાઈના ઘેર આવી કે ના આવીએ ભાભી? કોઈ જરૂર નહીં. અત્યાર સુધી નહીં આવી એ મુદ્દા પડી જાય ને હવે ભાઈના ઘેર ભાઈનું ઘર વાપર્યું છે હવે. ઘેર સારું છે ભાઈ બધું? ખેતી બેતી બસ બધું સારું થાય. એંડા સોંપી છે કપા ને બપા બધું હા. શું વાયુ હતી? એંડા સોંપ્યા છે, કપા સોંપ્યા છે ને અને શાકભાજીમાં તો બધા મરચો રેપનો બેપનો બધું ઘણું કરીને આવી છે. સારું વાયુ તમે આ? ચોખ્ખનમાં લેવા ના જવું પડે કે ના ના ખેતી ઘરે સારી આપણે બધાની. શાકભાજી હોય સારું કે તમે પાલી રાખો. હા ભાભી ના આ તો કોઈ ભાઈ ઈવન ભેગો થતા આવો ઘણો ટાઈમ થઈ ગયો એટલે આવ્યો નતો ને એટલે ભેગો થવા આવ્યો. કોઈ જરૂરત નથી આવવાની. અને જો તમને કહી દઉં હો, અમ ડોળા ફાઈનું હબળજો. જો 1 રૂપિયાની એને રૂપિયાની વાત કરીને 1 રૂપિયો આલ્યો છે ને તે તમે યાદ રાખજો ઘરની વાત. ના ના અને ટોટિયા તોડી નાખીને એ વાત જુદી. પછી તું ગહું ઓફિસે મને હું જોઉં તેવું માણસ નહીં ના 1 રૂપિયા હાલતા ને નકર અહીં જોજો. ભાઈ તે તમે એ બાજુ હમણાં તો આયા જ નતા, આયા હોત તો ઓટો બોટો તું હવે માર્યો. કેજે હું હવે લગીને ટાઈમ જ નહીં. તું જા એતર મને આમ પેલું નરવું પડું તને તારા ઘેર આવું કે તું જા શાકભાજી વાળી એંડા કપા બપા બધું વાળી એટલે પછી નરવું પડું કે પોપડો ભાઈ મારે થોડું કોમ હતું, તમને ફોન કરી મેં કીધું તું કોમ તમે તો તમને ભેગો છો ને તો અબળો મારી ગયા અને આ ભેગો થવાનું થઈ ગયું. મારે થોડું તમારો ટેકો જોઈએ તો કશું જોઈતું નહીં ભાઈ. ટેકો તો હું જ એકલો પોકરી તો હું તો એવું વિચારતું કે તું મારા કોમ કરવા આવ્યા હતા ને ખેતીનું. પણ ભાઈ તમને ખબર છે જો એક તો તમે સૌથી મોટા બધા ભાઈ તમે છો. હું પેલા 2 ભાઈ જોડે જઈને આવ્યો પણ એ ભાઈને કીધું કે દિવાળી આવું એ પેલા ઈંડા વેચે ને પછી કી કરી આવું અને પેલા હસમુખ ભાઈ તો કી મારા પાસે તો હાલ પૈસા માંગવા આવે જ નથી. એ બધા એવું કીધું એવું તો મારે ઘેર સૌ કરે કે હમણાં દવાખાનું આવ્યું પછી પોક્યો કે શું એક ના એક પાછો મોટો પણ હવે પૈસા તો ના હોય કે મારા પાસે. બસ કરો એટલે મારો હું આગુ પાછું કરવું હજી કોઈ રહી ગયું? ના ભાભી તો હું સમાચાર ને ખાલી એના સમાચાર એ તો ખાલી મારા સમાચાર પૂછે છે. તમે તો બંધાઈ જજો ને મારે તો 4 થી છે ને ના આવડો 100 થતા વાર નહીં થાય. હારું બાપા નહીં બોલું હા તનું પોણી ભરીને હાલ આવું છું. બધું અભરું છું, મને બધી ખબર પડે છે. હા જા. આ તો ક્યાં તારી ભાભી તો ક્યાં તરસ આવી તુજે
વાતો કરીએ છીએ વ્યવહારની હિંમત તો ચેક તૂટી પડે છે અશુભાની. મોટા ભાઈ એ દખી તો તમારા ઘેર આવવાનું જ ના પાડતો તો, પણ મૂકો જવા દે. કદાચ ભાઈ થોડું ઘણું આગુ પાછું કરી આલી તો મારે આ દેવામથી બહાર આવતો રહ્યો. અને જીવન તો પેલા શોકન હોઈ જતો તને આટલી કર શોકન કમોડો બધું ઉડાડ્યું હા તમે. ઉડાડી નહીં, પેલી લોનો લીધી ને 3-4, અને એમાં 2 કંપની વાળા મારા પૈસા ગાલ્યા ને એમાં ઊભો થઈ ગયો. લોનો કોઈ દારો નહીં લે, જે સુખી જિંદગી જીવતા ને જીવવાની, બાકી લોનો નહીં પડવાનું આપણે પણ દઈએ. જે આપણી ફેક્ટરીનો માલ જતો ને યુવાને પેમેન્ટ જ નહીં કર્યું આપણે. એમાં હલવાનો છું હું ખાધું ભાઈ. પીધું ને ઉડાડી બસ. કઈ ધંધા કરે બધા ગયા કેતા આ આવી વાતો લઈ લઈને આવો છો. તો ભાઈ શું કરું છું? પરિસ્થિતિ એવી થઈ ગઈ એટલે મારી વાતો પર ચોકન જઈને આવ્યો છું ને. ભાઈઓ જોડે ને હા હસમુખભાઈ જોડે જઈને આવ્યો ને મનુભાઈ જોડે જઈને આવ્યો. આથી ગમે તે પડે ના હોય જીવન ફોન કરીએ કે આવું પણ એ તો ઈવન પાસે તો હિત નહીં, હું હાલસી ગયો. સમ ના હોય. થોડા ઘણા હેરા કાઢે, થોડા ઘણા હું કાઢ્યું, કઈ ટેકો તો કરીએ કે પણ તમે મોટા છો ના હોય, તમે ફોન કરો તમારું વાપરી તો. સાચી ના પણ મારી વાતો બસ. મારા પાસે પૈસા તો નહીં, પણ હું કરે ત્યાં તારી બાકીના દાગીના પડ્યા છે ને એ તને આલું તે મને તું વેચીને ગમે તે પૈસા વેરા તારા કોમ મારું કે હું જેવો દેવામથી બહાર આવે ને તરત એ દાગીના તમને પાછા હાલ જાય ભાઈ. વાત તારી કેવી આચી ને પણ પેલા બોલાવો તો પછી કા એ ભાઈવર બોલાવો તે હેરા તમારું મોની તો વળી આપણો મને એટલું ટેકો થઈ ગયો. બાકી એકલો તેટલો બધો ટેકો સાથે કરી શકું હા ભાઈ ના હોય તો મોટા ભાઈઓને ફોન કરીને બોલાવો. તું રહે તને તો વાત જ નહીં કરેલા હું કરું એમ. પણ આ તમારા મસલા ભાઈ. આ છોકરા લે તો ત્યાં શું કરે ત્યાં કઈ આવડતું નહીં તું કે ત્યાં હેલો હા બોલો. હા ભાઈ હા ભાઈ આપજો આપણે જુઓ તમારે તો વીનો આવ્યો છે ને. હું આવ્યો છું પણ હા આવ્યો મારી વાત ખબર તમારી આવ્યો તો મને ખબર છે પણ તમે હોય આવો હું નહીં આવું, હું એમાં ઉભો રહેવા માંગતો જ નહીં. એટલે તમે એટલા બેસમ થતા નહીં એટલે પેલો નહીં થતો તું યાર તમે નહીં મારા કોમ છે, હું નહીં આવું તું અત્યારે. કોમ તો આખી જિંદગી રહેવાનું પણ ભાઈ અમારી વાત ખબર હોય આવો જો હું આવું ખરો ભાઈ, એમાં કશા ઉભો નહીં રહું. હા હોય તો આવો વાત કરીએ એ હારે હો, હમણાં આવું છું. હાલો હા શું કીધું ભાઈ? આવી છે આવો સાહેબ મનુભાઈ. કોમમાં નવરા ના હોય અને આવો આવો કઈ પથ્થર પડે છે. એ મનુભાઈ, હા શું કરો છો? આ બધું શું કરું છું આપણો કચરો પડ્યો હોય હવે પેલા ભાઈનો ફોન આવ્યો છે ભૂરાભાઈનો. એ ઓ કે ઘેર આવો. હાલ તો ઘેરો એમને ઘેર બોલાય છે. ના ના જવું તો પડશે જ કે બોલાયા છે તો જવું કારણ કે પડે. મોટા પૈસા આપણે થોડું મોન તો રાખવું પડે એમનું. ભાઈ તે હસમુખભાઈ તો મનુલાલને લઈને આવશે. એ આવી ગયા લ્યો. ભુરાભાઈ આવ ભાઈ. કોઈ ફોન કર્યો તો કરી કે બે ભાઈ ગરમ ખુરશી લાવ બે બે મોચા બે. એ ભગવાન હાય બોલો. તું બોલે કે આમ બેહો તો ખરા પાણી પાણી પીઓ ભાઈ એતાજી પાણી લેતા પાણી લેતા જો તો કઈ પાણી લાવ લે ભાઈ પાણી. જલ્દી યા મારી વાત પાણી આલે ને જલ્દી ચાલુ કરજે એ માં ભાભી આવી એટલે એ તો મેલવરાઈ. પાણી ભરવા જઈ શકતું થઈ જજે ચા નહીં પીવે ત્યાં રવા દેવો. આપણે જે કોમની વાત હોય એ કરો. મારી વાત સાંભળો હા. કોઈને દુઃખ પડી છે પૈસાની જરૂર છે ગમે તે પણ તમારી આવે તો પણ તમે ના પાડી દીધી જો ભાઈ, એટલે જ ભેગા કર્યા છે તમે જોવાના જો ભાઈ, એ કદી ના પાસે પૈસા હતા ને એ દાડા એ હાથો રહ્યો નહીં. એને ધોન રાખી નહીં કશામાં. એને એમ કે મારું કાલ શું થશે, હું પોચ પછી બચાવું એવું એને કોઈ ધોન રાખી નહીં. એ છોકર બુદ્ધિમાં વાપરી કાઢે એ બધું આપણે આમ ના વિચારવાના આપણે ભાઈ છીએ ગમે તે પણ સમજવું પડે આપણે પૈસા વાપરે કરે, આ લોનો લીધે કરી અને આવું ભાઈના ફાઈન આવે છો મેં આવે અત્યારે તમે બધા લોનમાં બાકી પડું છું ભાઈ બાકી પડું છે હા. તારી મારી વાત સાંભળો યાર બે બે તમે આલો બે અને પોચ હું આલું એમ કઈ ટેકો કરીએ ગમે તે પણ હાલ પૈસાની તો તકલીફ છે. એટલા માટે જે બે કીધા તમને ના પોકી વાળો ને એટલા માટે અને યા મારા પાન તો સગવડ થાય એવી નહીં તો યા તમે બાકીના દાગીના મેળવાના કી કર્યા છે શું કર્યા? પણ જો હું તમને કહું, ભલે હું આલુ બે કે બે આલે અને પોત તમે આલો, પણ એને પેલા કહેજો એને નકર આ જો આલીને પછી જો પાછો ટેકો કરશો ને તો ફરી પાછો આ ના કરશે. ભાઈ એ ભૂલ મેં પહેલા કરી હતી ને હવે ભૂલ નહીં કરું. હું તમારા પૈસા હા ને હું દેવામથી બહાર નીકળું ને બધા પાછા હાલ જાય તમારે. પૈસા આલવા ના આલવાનો સવાલ નહીં, પણ ફરી આવી ના કરશો, આવી લોનો ના લેશો, નકર તમે તમારા જીવનમાં ઊંચા નહીં આવો. મનુભાઈ તમારે કેવું છે કે મનુભાઈ બોલાવજે ભાઈ હવે હસમુખભાઈ આલો છે મારે હાલવા તો પડશે જ કીધા. અને તમે મોટા ભાઈ છો બરાબર છે, તમારું મન ના રાખી શું કરવાનું મારે? અત્યારથી એટલે ગમે તે પણ એ ભાઈ આપણે ના, ના, હાલ. પડે ને હાલવા પડે તાણે એટલા માટે બે બે કીધા તું વારી
આ ભાભીને દાગીના મેલવાના કર્યા શું કરે કે? બરાબર હા? બરાબર અને ભાઈ જે પેલા ભૂલ થઈ ગઈ હવે નહીં થાય તે. હા પણ હું લોન બોન ના મારી લેતા વાતો પર ટાઈમો ટાઈમ આ પૈસા પાછા દેજો ને મારા દાગીના શોથી કર્યું કે મોટા ભાઈ હું આ જેવો દેવાથી બહાર આવે ને લોન પટી જાય ને તરત જ તમારા બધા પૈસા ઘેર આવીને આવી જાય. બંધ બોલતો ના. તું જે વિચારી હેડો તો મજા આવે જીવનમાં આવી રીતે ના કરશો અને મહેરબાની કરી તારી જે આ જે પેલા જે હપ્તા ચડ્યા છે ને એ હપ્તા પેલા ભરી કાઢજે પાછું હા એ તો ભર દો ભાઈ. હો તો જયશિકા પોણી પર વાગ્યો સુધી કે કેટલા રહ્યા લેડો તાણ ભાઈ હું નીકળું હો હજી ફેક્ટરી પેલો આબાનો હો લોન વાળો તો એને કહી દઉં અને કાલ ના હોય તો મોકલાઈ આવજો તમે હો. હા કાલે કરી દેજો એ હા આવજો ભાઈ હો. ભાવ ધ્યાન રાખજો આવું ના કરતો ફરીથી આ તમે ટેકો કર્યો ભાઈ સારું કર્યું બધા ભાઈઓ ભેગો મળી મારો ટેકો ટેકો કર્યો તો કરવું જ પડે તારું અમે કરે ના. ભાઈઓ છીએ તો ભાઈઓને થોડા પડવા દઈશું તાણ. પણ કહેવાનો મતલબ કે આવી રીતે ફરી ના કરતા હવે એમ થાય ભાઈ. લેવા આવજો તાણો બધા અને આવી લોનો લેહો નહીં એ યાર હા. તાણે ઓય ઓય રોજ ના હોય પૈસા આ તો એક જ દાડો કોક કાઢે રોજ રોજ ના કાઢ્યા એ આવજો એ હા આ તો જ્યાં આ ધોન રાખી નહીં મોં દશા આવી છે તાર પહેલા વાપરવાનું ધ્યાન રાખવું હું હોય તો એવું કરીશું કે આપણે કઈ વ્યવસ્થા કરી દઈએ બરોબર ના ના હાલ તો પૈસા તો આપવા જ પડશે ને તારે બે હવે. દાડા જલ્દી કાઢે એટલે હું પેલા ઓળો કરું દાગીના હું તો આપે મારી ચિંતા અને આમ તબિયત કોની હારી છે ને એટલે વાત બદલી નહીં નાખવાની જે હોય મોઢા કહેવાનું હોય કણ તો એને ભેગા થઈને હું નાટક કરો છો તમે બધી ખબર પડે છે મને મારી વાતો પર હું આપણું ફોફડવા જેવું કોઈ રાખ્યું છે કે હેરાન વચ્ચે બોલવાનું આવતું નહીં ગમે તે પણ પહેલે ભાઈ એ પગલા પાડવાનો નહીં આવતા તારા એટલે તારું કોમ પતિએ કરવાનું કરે આ બધું તમે મને કહો છો તને 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 અત્યાર કરી આખું ઘર અવેડ કરીને કને રાખ્યું છો હા તમારા ભાઈ તમને પોત પછી હાલવા નતા તમે શાંતિ રાખો કારણ કે ભાઈઓ ભેગા બેહવા દો અને આવી રીતે ના કરશો અને એ તો જો ભાઈ પડ્યો છે તો તમારે ઘેરથી લઈને આપું તું કોઈ કણ તમે આ તમે બોલ બોલ કરો હિંમત અમારા લોકો આવતા નહીં હા કોઈની બોલાય નહીં નોકર કોઈની જરૂર નહીં મારા ઘેર તો હેરાન કરો પેલું કોમ કરો હેડો તને આપણે બે ખબર નહીં પડતી આ અમારે હારું, નહીં જે બોલાય કરવું હોય ને કરો, તમે તમે તમારા ભાઈઓને બધું વારી ચોરી ના આલી દો અને ભાઈઓના કામમાં બહેરાણ મગજમારી ના કરવાની આમાં તમે પણ થઈ જાઓ કહી દઉં તમને હું તમે બંધ થઈ મોટા છો ને બોલતી નહીં ને એટલે મર્યાદા રાખો અને જે કરવું હોય કરો તમ તાર બોલી જો કા હા ઈવન જીબો જ લપચપ કરી છે ઈવન યાર આ પહેલાથી તમે હવે નહીં નાખો ને બોલવાનું એટલે વધારે બોલો શું કરે કે બધું બોલ્યા કરીએ તો હા અમારા કોઈ બોલા ના બોલો કારણ પછી અમારા કોઈ ના મગજમારી હાલો વાળમાં ભાઈ અમે હેડીએ તો અમે તો અમે જે એનો વ્યવસ્થા કરીને અમે પોકા દઈશું અને ચિંતા ના કરતા હો અને હે ઘેર બાજુ ને ઝઘડા ના કરતા હો લેવાડો ભાઈ આપણે પેડો over. તમે કે પણ બધા ભાઈઓ હતા બધા ભાઈઓ જતા રહ્યા તો છે જતી રહી એમ બધા જતા રહ્યા અને વચ્ચા પૂરા પછી એકલા શું કરે ખાટલા બેઠા બેઠા ગમે તે પણ આ વિડીયો ગમે તે લાઈક કરો શેર કરો ને ગમે તે પણ સબસ્ક્રાઇબ કરો હા જય માતાજી